ગાંધીનગરમાં રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન ખાવા પીવાના કથિત અદબિલના મુદ્દે રાજકોટના મેયર નેહલ શુકલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ અંગે ચાલી રહેલી ચર્ચા ખોટી છે। તેમણે કહ્યું કે ગઈકાલે જ કમિશનરને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ માટે 5 સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે। બીજી તરફ આ જ મુદ્દે રાજકોટના કમિશનરે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું। હવે તપાસ સમિતિના અહેવાલ બાદ સમગ્ર મામલાની હકીકત સામે આવશે। અહીંયા જંગલેશ્વર ડિમોલિશનનો ખુલાસો તો આખા ગુજરાતના કમિશનર, આખા ગુજરાતના મેયર, ડેપ્યુટી મેયર સૌ હાજર છે, એટલે અહીંયા ખુલાસા માટે પબ્લિકની વચ્ચે બોલાવવાનો કોઈ વિષય નથી। ક્યાંક ખોટી વાત ઉડી છે। શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમો નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જે નક્કી કરવાના હતા 2026ના એ અંગેનો સેમિનાર છે અને એમાં આખા ગુજરાતના સૌ મેયરો, આખા ગુજરાતના સૌ કમિશનરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રીઓ સૌ હાજર છે અહીંયા, એટલે કોઈ જંગલેશ્વરનો વિષય અત્યારે કોઈ એવી ચર્ચા અહીંયા છે।